અને તમારા વડીલોએ મજૂરી કરી કરી હાથીપા કરી કરીને મારી પાસે દાખલા છે, દીકરાઓને ભણાવ્યા છે સાહેબ. મોટો ગુણ. અને એક તો આવ્યાનો આશરો રોટલો બહુ મોટો. એક પ્રસંગ કહી દઉં સાહેબ, પછી મને યાદ આવે કે ના આવે, સાંભળજો ખાસ. ગોંડલ સ્ટેટના રાજકુમાર કુંકાઓની બાજુ એક ગામડે ફરવા ગયા ઘોડે ચડીને. સમજો, હું તમને આનંદ કરાવીશ પણ આ વાત સાંભળજો સાહેબ. 5-7 મિત્રો, કુંકાઓની બાજુ પટેલ નું ખેતર. ગોંડલ રાજકુમારને ભૂખ લાગેલી છે. મેઘાણીએ બહુ સરસ પ્રસંગ લખ્યો છે કે ભાઈ આ ખેડૂ છે એને પૂછો ને, આપણે જમવું છે. એટલે એને સાથે જે માણસો હતા રાજકુમારની સાથે એને કીધું, જે ખેડૂ હતા પટેલ, કે ભાઈ જમવું છે આમ મહેમાનોને. ખુલાસો નતો, પરિચય નતો કર્યો કે ગોંડલ રાજકુમાર છે એમ નહોતું કીધું, પણ જમવું છે. અરે કે કા બાપુ, હમણાં એ બેનો દીકરીઓ એ રોટલા મંડી ઘડવા હાથે મહેમાનો જે હતા એને જમાડ્યા. પણ ગોંડલ રાજકુમારને થોડીક ભૂલ થઈ ગયેલી, એને વેમ કે આ ગામ ગોંડલ સ્ટેટનું છે. હતું જેતપુર વાળા દરબારનું ગામ કુંકાઓ, અને આને એમ કે આપણા ગોંડલ સ્ટેટનું ગામ છે. એટલે જમાડ્યા બહુ પ્રેમથી. એટલે ખુશ થઈ ગયા રાજકુમાર સાહેબ કે કામદારને બોલાવો હતા. તરત કામદાર આવ્યા કે આ જે કાંઈ જમીન ખેડૂ ખેડે છે એને આપી દો, બક્ષિસમાં આપી દો સાહેબ. તો માલિકત આપી દઈએ. હા, કામદારની મતિ એવી ખરાબ કે ગોંડલને ભૂંડું લગાડવા ખાતર ખુલાસો એને ન કર્યો કે જેતપુરનું ગામ છે એમ ન કીધું. અને કીધું ભલે બાપુ દસ્તાવેજ કરી નાખો. તો ઘા કરી નાખો, સહી કરી નાખી. રાજકુમાર તો જતા રહ્યા. ખેડૂને દસ્તાવેજ દેતા દેતા જેતપુરના કામદાર એમ કહે છે કે લ્યો આ દાળમાં વઘારીને ખાઈજો. એટલે ખેડૂ ભોળા ભાવથી કીધું, બાપા અમે સમજ્યા નહીં કઈ તમે શું કીધું. કે આ ક્યાં ગોંડલનું ગામ છે, આ તો જેતપુર વાળા દરબારોનું ગામ છે. અને આમ રોટલો ખવડાવને જમીન આપી દે. અને પછી સાંભળજો સાહેબ, એ ખેડૂ હતા એને કીધું કે આ કોણ હતું કામદાર? કે ગોંડલ રાજકુમાર હતા. ઓહો કામદાર, અમારે ક્યાં જમીન જોતી હતી, પણ ખુલાસો તો કરવો તો ગોદડા તો હારા પાથર તમે, એનું મહેમાન ગતિ તો હારી કર તમે, ઢોલિયા તો હારા પાથર, અમારે ક્યાં જમીન જોઈ છે. અને સાહેબ કામદારે જેતપુર વાળા દરબારને કીધું, બાપુ તો કે હા લ્યો વાંચો. શું? તો કે ગોંડલ રાજકુમાર ફરવા નીકળ્યા ને આપણા ખેડૂએ રોટલો ખવડાવી દીધો, એટલે એને જમીન દઈ દીધી ખેડે. કે હોય નહીં? તો કે હા. શું કામ? રોટલો ખવડાવ્યો એમાં, મહેમાન ગતિ કરી એમાં દઈ દીધી કામદાર જમીન. તો કે હા લાવો તા. જોયું સહી કરી એને? તો કે હા સહી કરી. જો ને આ ગોંડલ રાજકુમારની સહી છે. સાંભળજો સાહેબ. અને વાળા દરબારે એમ કીધું, કામદાર એની ટીકા ન કરવાની હોય, લાવો નીચે હું સહી કરી નાખું. મારા ખેડૂત રોટલો ખવડાવ્યો હોય એ મને મંજૂર છે સાહેબ. કરી દીધી સહી સાહેબ. આ બનેલી હકીકત. અને ગોંડલ દરબાર સાહેબને ખબર પડી કે મારા દીકરા એવી ભૂલ કરી, ટપાલ કાગળ લખીને માણસ મોકલ્યો કે વાળા દરબાર સાહેબને કીધું કે મારી ભૂલ થઈ ગઈ, મારા કુંવરથી એને આમ જમીન આપી દીધી. અને આને સામે જવાબ લખ્યો કે જમીન નહીં, આખું ગામ દઈ દીધું હતું, મને મંજૂર હતું. મારો ખેડૂત રોટલો ખવડાવે એની ટીકા ન કરવાની હોય. આ રોટલાનું અને આ મહેમાન ગતિનું આપણે માતમ હતું, જે આ સદગતના જીવનમાં ભરપૂર હતું સાહેબ. તો કહેવાનો મારો અર્થ, રોટલો મોટો છે, શિક્ષણના આગ્રહી હતા. એટલે મારે આ કવિતા એટલે માટે હું એમના માટે રજૂ કરું છું કે હેમાળે ન જાવું, મારું હૈયું હેમાળો બનાવું. મારે ક્યાંય જવાની જરૂર નથી. મારા હૈયાને હેમાળો બનાવું. હું વિવેક રાખું, કરુણા રાખું, દયા રાખું, શ્રદ્ધા રાખું, સંપૂર્ણ સમર્પણ રાખું. મારે ક્યાંય જવાની જરૂર નથી. વાત સાચી, ક્યાંય જવાની જરૂર નથી. એક જણે એક સાધુને જઈને કીધું, બાપુ મારી એકાંતમાં જવું છે. તો કે એકાંતમાં શું કરવું તારે? તો કે ભજન કરવું છે. એમ? તો કે હા. આ ઘીરે તારો આખું ઘર હુઈ ગયા પછી ખૂણામાં બેઠો બેઠો ભજન કરે તો નથી થાય એમ? પણ તારે તો દીકરા બીજે જમાવવું એટલે જવું છે. તારે તો આ છોકરા છોડીને ચેલા ઉભા કરવા છે, ભાઈઓ છોડીને ગુરુભાઈ ઉભા કરવા છે. આ સમર્પણ નથી. આ હું જે વાત કરું છું ને કે હિમાલય ન જાવું, આ હૈયું હેમાલો બનાવું.
હરિના ભજનને માટે હિમાલય ન જાઓ. જાઓ હૈયું હેમાલો બનાવું. હરિના ભજનને માટે હેમાલે ન જાવું. હરિના ભજનને માટે હિમાલય જાવું. મારું હૈયું હિમાલો બનાવું. તરત હા, ચશ્મા મને પહેરીને ગમતું નથી. મને એમ થાય કે મારીને તમારી વચ્ચે કોઈ આડું છે એમ. હા, અને ચશ્મા ઉતાર નાખું એટલે ધબો નમા. સાહેબ આ કિશોરભાઈ બેઠા એ મને ખબર છે, પણ ઉઠીને વૈયા જાય ને કોઈક બીજું બેસી જાય તો એ મને ખબર નથી કોણ બેઠું એ ત્યાં. હા, એટલે મને એને પાછું ભાઈ આડા આવે એટલે દેખાણા નહીં. હિમાલય ન જાવું મારું હૈયું હિમાલો બનાવું. આ બહુ સરસ કવિતા મિત્રો જીવનમાં ઉતારવા જેવી છે. હરિના ભજનને માટે હિમાલય ન જાવું. સત્ય નીતિ ન્યાય પ્રમાણે જીવન જીવવું, ક્યાંય જવાની જરૂર નથી. અને એના કરતા મા બાપની સેવા કરો સાહેબ, તીર્થધામની સેવા કરો. હા, જો તમને કહું, પ્રવાસમાં ભક્તિ ભળી જાય એટલે યાત્રા થઈ જાય, મકાનમાં ભક્તિ ભળી જાય એટલે મંદિર થઈ જાય, અને ભોજનમાં ભક્તિ ભળી જાય એટલે પ્રસાદ થઈ જાય છે. ભક્તિની જ વાત છે. તમે શ્રી કૃષ્ણ શરણમ મમ કરતા તમે ખીરેસરા જાઓ તો ખીરેસરાની તમારી યાત્રા છે. રામ 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 કરતા તમે કાલાવડ જાઓ તો તમારી કાલાવડની યાત્રા છે. બાકી બરફના ગાંગડા ઢેફલાના ડબરા ભરીને તમે હરદ્વાર જાઓ તો પ્રવાસ છે. એમાં કઈ છે વળે નહીં. આ બહેનો બેઠી એને ખબર છે માતાઓને કે સત્યનારાયણની કથામાં જે શીરો બનાવે, અને અટાણે આપણે મહેમાન ગતિમાં હગાવાલા આવે ને, હગાવાલા નોખા નોખા હોય, પાછા હગા હોય વાલા નો હોય ને વાલા હોય હગા નો હોય. હા, હું ઊંધું બધું. હા ભાઈ, હગા હોય વાલા નો, વાલા હોય હગા નો હોય. હવે તમે જો હગા કોને કહેવાય અને વાલા કોને કહેવાય? હગા કોને કહેવાય? દીકરાની જાન જૂતવાની થાય ને મોટા બાપુ રિહાઈ એને હગા કહેવાય. હું નહીં આવું, આપણે હું કોહ ઉપાડે, અંદરથી કોહ ઉપાડે ને એમ જીવને ઉપાડે. હું નહીં આવું. અરે મોટા બાપુ આખી જાન ખોટી થાય, હું નહીં આવું. આને હગા કહેવાય. વાલા કોને કહેવાય? ગામના પાદરમાંથી માણસ નીકળ્યો હોય, ઢોલ ને હરણાઈ વાગતા હોય, અને પૂછે કોણ ના લગ્ન કોના છે? કે ફલાણાભાઈ નો દીકરો પરણે છે. એમ લે, એ તો મારો જીગરજાન મિત્ર કહેવાય. આ વરરાજાનો બાપ તો મને કંકોત્રી લીખાવીને રે જ નહીં, લખી છે પણ મને મળી નહીં હોય. એમાં આમંત્રણ વિનાનો આવીને જાય ને કામે લાગી જાય એને વાલા કહેવાય છે. ખબર જ પડવી જોઈએ. એ વાલા, હગા વાલા માટે જે બેનો શીરો બનાવે, સત્યનારાયણની કથામાં જે શીરો બનાવે, એ સત્યનારાયણની કથા એ તમને ખબર મોટી માંડવાની ભાઈ આવદરમાં આપણે વડીલોને બધા જોઈએ. અમે માણેકવાડામાં બત્તીઓ હતી નહીં, લાઇટ હતી નહીં, ફાનસના દીવાના અંજવારા. ગોરબાપા કથા વાંચવા આવે, અને ખેડૂત બધા ખેતી કરીને થાકી ગયા કથા સાંભળવા આવે, અને હોકારા એવા દે, કરુણ હોકારા દે. અરે રે, હજી તો કઠિયારો આવ્યો એમ. પ્રસાદ કઈ આવે? સત્યનારાયણની કથામાં પ્રસાદ હારુથી જ આવે, અને વરી પાછો આનીકોથી હોકાર આવે. અરે રે, કલાવતી આવી હજી તો પ્રસાદ કઈ આવે. અને પ્રસાદ આવે એમાં દીવાના અંધારા હોય. એમાં તમે નહીં માનો, શીરો અને ગંડેરી બે મોઢામાં વહી જાય. શેરડીની ગંડેરી ને શીરો. હવે આમાં અંદર હું જવા દે, હું બહાર હું કાઢું? હે, એ સત્યનારાયણની કથામાં જે શીરો બનાવે, ભાગવતની કથામાં જે શીરો બનાવે બહેનો માતાઓ, અને મહેમાન આવે એ શીરો બનાવે. એમાં તમે જુઓ
તો સત્યનારાયણની કથાનો શીરો એનો રવો છે, એનું પાણી, એનું પ્રાઇમસની એની બનાવનાર બેન. પણ સત્યનારાયણની કથાના શીરાને આંખે અડાડીને ખવાય ને ઓઈલા શીરાને ઊભે ગળે ખવાય, કારણ કે વિટામિન વિનાનો છે, એમાં કાંઈ છે નહીં. એમ ભક્તિ ઘર મકાનમાં ભક્તિ ભરી જાય તો મંદિર થઈ જાય, એને ક્યાંય જવાની જરૂર નથી. જેમાં કવિ કહે છે કે હિમાલય ન જાવું, હૈયું હિમાલય બનાવું, હરિના ભજનને માટે હિમાલય ન જાવું. પેલી કડી સાંભળજો કે મનના મંદિરિયામાં દીવો કરી દેખવું, મનના મંદિરિયામાં દીવો કરી દેખવું. ભક્તિની આંખે સગડું દેખું ને દેખાડું, હરિના ભજનને માટે માલે ન જાઉં. ભક્તિના ભક્ત બીજ પલટે નહીં, ભલે જાય જુગ ગનાન, પણ ભક્ત બીજ ભક્ત જ રે. ભક્ત બીજ પલટે નહીં, ભલે જાય જુગ ગનાન. એ ઊંચ નીચ ઘર અવતરે, એ તો આખીર સંતના સંત. ભક્તિની આંખે સગડું દેખું ને દેખાડું, વિના ભજનને માટે માલે ન જાવું, માલે ન જાવું, હૈયું હિમાલો બનાવું, હરિના ભજનને માટે હિમાલય ને જાવું, મારું હૈયું હિમાલો બનાવું. એટલું નહીં, પણ ભક્તિની આંખે સગડું દેખું અને પછી દેખાડું, મનના મંદિરિયામાં દીવો કરી દેખું. સાહેબ